ગઈકાલે 15/1/2024ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશના આદિમ જૂથોના સંબોધનમાં એમણે સારી જાહેરાતો કરી કે આદિમ જૂથના લોકોને, કોટવાડિયા સમાજના લોકોને સાથે આપણે દેશના દરેક સમાજના હરોળમાં આવે એવો એમનું ગઈકાલે બહુ મોટું અભિયાન ગયું. તેમાં ડીડિયાપાડા ખાતે શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિમ જૂથના પરિવારોને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબે દરેક લોકોને સંબોધ્યા અને ઓનલાઈન પ્રસારણ થકી દેશના વડાપ્રધાને લોકોને સંબોધન કર્યું. પરંતુ ડીડિયાપાડા ખાતે લોકોને જે લાભ આપવામાં આવ્યો તેની તમને વાત કરવા માગું છું. 100 લોકોને જનધન ખાતા ખોલાવી આપવામાં આવ્યા. મહિલાઓને એમાંથી આવરી લેવામાં આવી. રેશન કાર્ડ 234 લોકોને બનાવી આપવામાં આવ્યા. આધાર કાર્ડ 965 જણને બનાવી આપવામાં આવ્યા અને 10 લાખ સુધીના આયુષ્માન કાર્ડ જે છે લોકોને સમજણ આપવામાં આવીને વિતરણ કરવામાં આવ્યું. એ વાત સાચી છે, અમે પણ માનીએ છીએ. અને સાથે સાથે 3 એમ્બ્યુલન્સો આદિમ જૂથોના લોકોને કામ લાગે એના માટે, સાગબારા માટે 1 અને ડીડિયાપાડા માટે 2 ગાડીઓ ભરૂચના સાંસદ મનસુખભાઈએ લોકાર્પણ કરી છે. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સો જ્યારે લોકાર્પણ કરી 2 તાલુકાના લોકોને, અને તેમાંથી અમને એ ધ્યાનમાં આવ્યું છે કે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે, લોકોને ઉલ્લુ કઈ રીતે બનાવવું તે અમે લોકોને ઝીણવટભરી રીતે અમે સમજ આપવા માગીએ છીએ. કારણ કે જે ગાડી 7 મહિના પહેલાં ડીડિયાપાડામાં કાર્યરત હતી, એના પહેલાં સુરતમાં હતી, જે ગાડી 17/3/2020ના રોજ જે મનસુખભાઈએ ગઈકાલે જે ગાડી લોકોને લોકાર્પણ કરી એનું ગાડી રજીસ્ટર થયેલી છે 17/3/2020ના રોજ અને લોકોને લોકાર્પણ કરી છે 15/1/2024 એટલે ગઈકાલે. એ ગાડી પહેલા કઈ યોજનાના નામે ચાલતી હતી તે કહેવા માંગુ છું. ગાડી નંબર GJ18 3152 નંબરની ગાડી હતી. તે રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે પહેલાં એ ગાડી ડેડિયાપાડામાં કાર્યરત હતી. પરંતુ ગાડી પણ તે અને યોજના બદલી નાખી અને સ્ટીકર નવા લગાડીને જે ગાડી પણ તે જ અને એના સ્ટીકર બદલીને એ ગાડીનું યોજનાનું નામ આપવામાં આવ્યું છે PM જન મન મેડિકલ. જ્યારે જે ગાડી 2020માં બની હોય ને 24માં લોકોને લોકાર્પણ કરવામાં આવે તો આદિવાસી સમાજને એટલી શંકા છે કે અત્યારે 7 મહિનામાં 2 યોજના એ ગાડી પર તો ઓલરેડી લેબલ લાગી ગયેલા છે. તો મેં આજે ભાજપની જે લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે એ લોકોને કહેવા માગું છું કે 2 લેબલ ખાલી 7 મહિનામાં ડીડિયાપાડામાં એ ગાડી પર લાગ્યા છે. તો ગાડી નંબર GJ18 3152 નંબરની જે ગાડી છે અને એવી 3 ગાડી છે, 3 ગાડીનું મારા પર ડિટેલ છે. જ્યારે 2020માં એ ગાડી જ્યારે રજીસ્ટ્રેશન થયેલી છે અને 15/1/2024ના રોજ ભરૂચના સાંસદ લોકોને લોકાર્પણ કરે છે અને યોજના બદલીને ગાડી તે જ છે, યોજના બદલીને PM જનમન મેડિકલ યુનિટ. જ્યારે લોકો ખુશ હતા 3 ગાડીઓ, પરંતુ એમાંથી અમુક આદિવાસી યુવાનો અને જાગૃત યુવાનો તે લોકોના એ ગાડીના ટાયર પર નજર પડી. પછી ખબર પડી કે આ ગાડી તો જૂની લાગે છે. પછી થોડું જોયું તો ખબર પડી કે આના સ્ટીકર તો ગઈકાલે લગાડવામાં આવ્યા છે. એના જૂના અને નવા ફોટા મેં આ મીડિયાને આપું છું કે ભાજપની વિકાસ યાત્રા કંઈથી કંઈ એક રસ્તા પર 3 વાર પટ્ટા દોરી અને પછી એક રસ્તા પર 3 વાર ઇલેક્શન જીતવું, તેવો જ દાખલો આજે બંધ બેસે છે. એ દાખલો એવો છે, એ જ ગાડી અને બીજી યોજના લગાડીને આજે લોકોને છેતરપિંડી કરવાનું જે આ કામ ચાલે છે ભાજપ દ્વારા. અને તેમાં પણ આજે 6 ટર્મથી ચૂંટાતા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, મેં તમને પણ કહેવા માગું છું કે આ જે વિકાસ તમે કહો છો કે એ જ એંગલથી મેં હજુ ડબલ તાકાતથી કામ કરીશ એવું તમે કહો છો સાહેબ. તો લોકોને ઉલ્લુ ના બનાવો તો ઘણું સારું સાહેબ. કારણ કે
રાષ્ટ્રીય મોબાઈલ યુનિટ મેડિકલ યુનિટ તરીકે જે ગાડી કામ કરતી હતી, સાંસદ શ્રી તમને પણ કહેવા માગું છું, એ જ ગાડી પીએમ જનમન મેડિકલ યુનિટ તરીકે ગઈકાલે તમે બીજી વાર સાહેબ તમે લોકાર્પણ લોકોને કરી છે. એ ગંભીર એક વાત છે. એટલે અમે એ પણ કહેવા માગીએ છીએ કે ડેડિયાપાડામાં અત્યારે પ્રજાને જ્યારે જે ઘર બળે છે ત્યારે કુટિલપાડામાં ઘર બળ્યું, પરંતુ ફાયરની સેફટી નથી. એના માટે ડેડિયાપાડામાં અસંખ્ય દર વર્ષે 8, 10, 15 ઘરો બળે છે. આ એમ્બ્યુલન્સ તમે લેબર બદલીને યોજના બદલીને એમ્બ્યુલન્સ તે જ છે, પણ લેબર અને યોજના બદલીને તમે તેને લોકાર્પણ કરો છો. તો નવું ડેડિયાપાડાની જનતા, સાગબારાની જનતા એ પણ જાણવા માગે છે કે લોકો માટે ફાયર સેફટી માટે કોઈ વ્યવસ્થા તમારી સરકાર કરે તો સારું, એવું અમે પણ માનીએ છીએ.